ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે જવાના છીએ. ત્યારે પહેલા તો સૌથી પહેલા હું નાસ્તો કરવા જવાનો છું, અને નાસ્તો કર્યા પછી ફોનમાં લેમિનેશન કરાવવાનું છે, તો આપણે ત્યાં જાશું. અને પછી બપોર પછી આપણો રાજકોટ જવાનો પ્લાન છે. એક ફ્રેન્ડની બર્થડે પાર્ટીનું એમને ગોઠવ્યું છે, તો ત્યાં જાશું. હા, તો સૌથી પહેલા તો હું અને દીદી અમારી દુકાને ગાંઠિયા ખાવા માટે જાશું, કેમ કે જો ભાઈ ગોંડલમાં હોય અને ગાંઠિયા ન ખાવ તો એ તો વ્યાજબી ન કહેવાય ને. સૌથી પહેલા આપણે નાસ્તો કરવા જાશું, ગાંઠિયા ખાવા જાશું, અને ત્યાર પછી મોબાઈલનું લેમિનેશન એક કરાવવાનું છે, તો ત્યાં જાશું અને જોશું કે શોપ ખુલી છે કે નહીં. તો હવે હું અને દીદી જાય છીએ દુકાને ગાંઠિયા ખાવા. તો અત્યારે હું અને દીદી દુકાને પહોંચી ગયા છીએ, અને પપ્પા જો મસ્ત ગાંઠિયા બનાવે છે અત્યારે. જો દીદી હવે દુકાનમાં આવે છે, હું તમને અમારી દુકાન બતાવી દઉં. તો આ અમારી દુકાન છે, આ ટાઈપની. અને આ એક્ઝોસ્ટ છે મારી પાછળ, ઓલો ગેટ છે, અને આ તમને જે દેખાય છે એ કાઉન્ટર છે. અને પ્લસમાં અહીંયા એક્સ્ટ્રા જે દુકાનનો બધો સામાન હોય એ બધો હોય છે અહીંયા. તો ચાલો ગાંઠિયા ખાઈ લઈએ હવે. જો ભાઈ આપણા ગાંઠિયા બની ગયા છે. ગાંઠિયા આ મરચા, આ સંભારો, નિમક, અને ઘરેથી અમે ચા લઈ આવ્યા છીએ. તો મસ્ત હવે હું, પપ્પા અને દીદી અમે ગાંઠિયા ખાશું. ચાલો, તો હવે મસ્ત મજાના ગાંઠિયા આપણે ખાઈ લીધા છે, અને હવે આપણે જાશું ઘરે, અને પછી મોબાઈલના લેમિનેશન માટે જવાનું છે, તો ત્યાં જાશું આપણે. તો દુકાનેથી ગાંઠિયા ખાઈને હું આવતો રહ્યો છું. હવે લેમિનેશન કરવા માટે જાઉં છું. તો લેમિનેશન કરાવવા ગયો હતો, પણ લેમિનેશન વાળાની શોપ અત્યારે બંધ હતી, રવિવાર હતો એટલે હવે અત્યારે તો હું ઘરે આવી ગયો છું. તો હવે આપણે રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ. બસમાં બેસી ગયો છું હું. અત્યારે હું રાજકોટ આવી ગયો છું મારા ફ્રેન્ડ સાથે. આનું નામ સ્મિત છે, આનું નામ અજય છે, અને આનું નામ ગઢવી છે. નકળંગમાં ચા પીવા આવી ગયા છીએ. હવે અહીંથી ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ કરીએ છીએ. જોઈએ, હજી કાંઈ ફાઇનલ નથી કર્યું કે અમે ક્યાં જાશું. ત્યાં જાશું, એનું લોકેશન અને બધી વસ્તુ હું તમને બતાવીશ. ફાઇનલી અમે બધાય ટી પોસ્ટ આવી ગયા છીએ, બરાબર. આને ઇગ્નોર કરજો, આ માણસના મોઢાના એક્સપ્રેશન બહુ સારા નથી. તો અત્યારે થોડીક વાર અહીં બેસશું, અને પછી આ ભાઈ છે, આની બર્થડે પાર્ટી છે, એટલે આ ભાઈ આપણને પાર્ટી દેવાના છે. જોઈએ હવે આપણે જોઈએ આપણે ખાલી ઘૂઘરામાં બતાવી દઈએ કે કેવી રીતે, બરાબર. તો અત્યારે અમે ટી પોસ્ટ થી નીકળી ગયા છીએ. મને એમ લાગ્યું કે અમને ઉભા રાખ્યા, પણ ખરેખર ભાઈને રોડ ક્રોસ કરવો હતો, અને આ ભાઈ નું મોઢા ઉપર થોડાક એક્સપ્રેશન ચેન્જ થઈ ગયા હતા. અમને વધુ કે અમને ઉભા રાખશે. આ બે ગુંડા હે, બધા નાના છોકરાઓને હે ને કિડનેપ કરે છે. આ છોકરાને એને કિડનેપ કર્યો છે, આ મેઇન ગુંડો છે, અને હવે આ ગુંડો બની ગયો છે.
અત્યારે આ ભાઈ ઓલા ભાઈને સમજાવે છે કે વાળ કાળા કેમ કરવાના. ખરેખર ઈ ભાઈને વાળ ધોળા છે, હું તમને બતાવું કે જે સલાહ દે ને. જો આ ભાઈને વાળ ધોળા છે, પણ એ સલાહ દે આ ભાઈને કે જેને વધારે વાળ ધોળા છે. જો એ વેફર ખાઈ છે. અત્યારે અમે A to Z માં આવ્યા છીએ. અત્યારે મસ્ત અહીંયા ચીલ કરીએ છીએ ફ્રેન્ડ સાથે. અને આ ભાઈ ફૂલ માર્કેટ રિસર્ચ કરે છે, સ્મિતભાઈ અમારા. બરાબર. તો અત્યારે અમે A to Z માંથી જઈએ છીએ. બરાબર. અમારો પર્સનલ ડ્રાઈવર છે. બરાબર. અત્યારે અમે રવેચીમાં ચા પીવા આવ્યા છીએ. બરાબર. આના પછી અમારું પ્લાનિંગ છે કે કંઈક સિઝલર કે એવું કંઈક વસ્તુ ખાઈએ. આ ભાઈએ નક્કી કરી લીધું છે કે અમને ટેમ્પટેશનમાં જમાડવાના છે. બરાબર. તો અમે ચારેય લોકો આવી ગયા છીએ ટેમ્પટેશનમાં. બરાબર. અહીંયાનું સિઝલર બહુ બેસ્ટ છે. અમે ઘણીવાર અહીંયા જમવા આવી છીએ. તો ચાલો આપણે જઈએ. આપણું સિઝલર આવી ગયું છે અને મારા ફ્રેન્ડ્સ બધા એમને તો સ્ટાર્ટ પણ કરી દીધું છે. આ બધાએ જો એકદમ મસ્ત ટેસ્ટી સિઝલર છે આપણી પાસે. જસ્ટ લુક એટ ધીસ. અને ટેમ્પટેશનનું આપણું લોકેશન છે. તો ફાઇનલી અમે જમી લીધું છે. હવે હું બસમાં જાઉં છું. જો આ ભાઈ મને કાર બતાવે છે, રેન્જ રોવરની ડિસ્કવરી. અચ્છા. અને હવે આ ભાઈબંધ મને બસ સ્ટેન્ડે મૂકવા આવવાનો છે. ફાઇનલી હવે હું ઘરે પહોંચી ગયો છું. તો આ સાથે હું મારા વ્લોગને એન્ડ કરું છું. પહેલો વ્લોગ છે એટલે કદાચ કોન્ફિડન્સ ના હોય, પણ કમેન્ટમાં જરૂર જણાવજો તમને વ્લોગ કેવો લાગ્યો. ત્યારે અંધારું થઈ ગયું છે પાછું થોડુંક. સી યુ ગાઈસ. ટાટા બાય બાય.